हेलो मित्रों, तो स्वागत है तमारू एक और BGMI विडियो में। तो आज 2-3 दिवस पछी गेम चालू करी है અને રેન્ડમ જોડે આપણે રમીએ છીએ। નંબર 1 ને ફોલો કર્યા છે તો હવે નંબર 1 આપણને લઈ જાય છે નો રેપનોય। લેન્ડિંગ કરતી વખતે આજુબાજુ જોયું પણ કોઈ આવી ન હતું, ખાલી અમારી સ્કોડ હતી। તો ફટાફટ અહીંયા લૂંટ કરી પછી ખાલી અહીંયા 2 બોટ જ આવ્યા હતા। એ બોટને ફટાફટ અહીંયા આપણે મારી અને પછી આપણે ગાડી લઈને નીકળી ગયા ઇનેમી શોધવા માટે। તો સ્કાઉટિંગ કરવા માટે આપણે અહીંયાથી પહેલાં બ્રિજ ક્રોસ કરવો પડશે। બ્રિજ ક્રોસ કરી અને માઇલ્ટામાં આપણે જઈશું। તો માઇલ્ટામાં તો કોઈ હતું નહીં, પણ ત્યારે મારે નજર પડી ગાડીના ફ્યુલ ઉપર। તો ગાડીમાં ફ્યુલ હતું નહીં, તો અહીંયા આપણે બગ્ગી લેવા ઊભા રહ્યા। જેવો ગાડીમાંથી ઉતર્યો એવા જ ઇનેમીના શોટ આવે મારા ઉપર। એ સામેના ઘરે જ હતા। તો અહીંયા હું થઈ ગયો નોકઆઉટ। તો અને મારા ટીમમેટ 3-3 હતા નો રેપનો, મારા જોડે કોઈ હતું નહીં। Your teammates can still recall you. અહીંયા મારા ટીમમેટે મને રિકોલ કર્યો, એટલે આપણે ફરીથી થયા રિસ્પોન। હવે ફરીથી નીચે ઉતરી ફટાફટ લૂંટ કરી અને જેના હાથે મારું મોત થયું હતું, મીન્સ ગોકુભાઈએ મને માર્યો હતો। તો હવે આપણે ગોકુભાઈને શોધી અને આપણે રિવેન્જ લેવાનો છે। તો હવે આગળ જોઈએ ગોકુભાઈ આપણને હાથમાં આવે છે કે નથી આવતા। બગ્ગી લઈ અને નીકળી ગયા સર્કલમાં જવા માટે। હવે માઇલ્ટા જવું તો હતું ગોકુભાઈને મારવા માટે, પણ તેઓ આવી ગયું હતું જોન, સર્કલ આવી ગયું હતું। એટલે હવે એ બાજુ તો જવા એવું હતું નહીં, એટલે અમે ગયા લેફ્ટ સાઈડ। ત્યાં જુઓ આગળ શું થાય છે। અહીંયા બગ્ગી ઉપર 2 ઇનેમી આવ્યા। તો હવે ફાઇટ જુઓ તમે ખાલી। તો મારું આ ગોકુભાઈ નહોતા, સામેના દરવાજા ટીમમેટ છે, એ આપણા ઉપર બોમ્બ નાખશે, પણ આપણે બચી ગયા। અને ફરીથી એ ભાઈ આપણા ઉપર મોલી નાખશે, જુઓ એ બી બચી ગયા। પાછળથી એમને મારી દીધા, નોકઆઉટ કર્યા, આપણે એમને ફિનિશ કર્યા। તો અહીંયા ફટાફટ ગોકુભાઈની પીટી લૂંટી અને આપણે નીકળી ગયા સર્કલમાં। ફટાફટ હેલ્થ ફૂલ કરી પેન કિલર પી અને આવી ગયા નવા લોકેશન ઉપર। અહીંયા થોડીક વાર હોલ્ડ કર્યું, આજુબાજુ સ્કાઉટિંગ પણ કર્યું, પણ કોઈ દેખાયું નહીં। અને નવું સર્કલ બન્યું છે સેવરની શૂટિંગ રેન્જ સાઈડ। તો ફરીથી ગાડીમાં બેસી અને નીકળ્યા સર્કલમાં જવા માટે। અહીંયાથી 2 નંબરના ગાડીમાં બેસાડી અને નીકળી ગયા। જેવા અહીંયા પહોંચ્યા એવા આગળના 3 ઘર છે, ત્યાં 2 સ્કોડ વચ્ચે ફાઇટ ચાલુ હતી। તો અહીંયા અમે ગાડી રાખી ઊભી, ગાડી ઊભી રાખી અને અમે થર્ડ પાર્ટી કરવા માટે ઊભા રહ્યા। હવે જોઈએ શું થાય છે આગળ। એક જણ ઓપનમાં હતો અને આપણે સીધું કરી દીધું રશ।
આપણા ટીમમેટ તો જોડે આવ્યા નતા, એ તો પાછળ જ ઊભા રહ્યા હતા. તો હવે અહીંયા એક જણને તો માર્યો, હવે વધ્યા હતા બીજા 2 જણા, ટોટલ 3 જણ હતા. તો જુઓ આગળ શું થાય છે. અહીંયા ઘરમાં ઉપરની સાઈડથી ફૂટસ્ટેપ આવતા હતા, તો આપણે હાથમાં લીધો નેડ, ઉપર નેડ ફેંકતા હતા. એવામાં મને રાઈટ સાઈડથી ફૂટસ્ટેપ આવ્યા. જો પેલો સાપ દેખવાનો, નેડથી થયો નોકઆઉટ. હવે એનો ટીમમેટ એના ત્યાં આવ્યો બચાવવા માટે. ટીમમેટને પણ મારી દીધો અને સ્ક્વોડ વાઇપ કરી ફટાફટ પેટી લૂંટી અને નવું સર્કલ બની ગયું હતું. તો આપણે નીકળ્યા ફટાફટ ઝોનમાં. સર્કલમાં પહોંચી અને અહીંયા હેલ્થ ફૂલ કરવા માટે થોડી વાર ઊભા રહ્યા. એવામાં સામે દેખાણી ગાડી, પણ ત્યાં કોઈ હતું નહીં, ત્યાં કોઈ સ્પોટ ના થયું. આજુબાજુ જોયું પણ કોઈ હતું નહીં. પાછળથી M4નો સ્પ્રે આવ્યો, પણ રિટાલિએશનમાં એક હેડશોટ માર્યો અને આપણને ખબર હતી ભાઈ થઈ ગયા છે ડેમેજ. તો આપણે ફટાફટ બગ્ગી ઉઠાવી અને ફ્લેંગ એંગલ બનાવ્યો. જુઓ હવે આપણે કેવી રીતે મારીએ છીએ. અહીંયા આપણે એમને કર્યા નોકઆઉટ અને આપણા ટીમમેટ એમને કરી દીધો ફિનિશ. બની ગયો એસ એલિમિનેટર. લોબીમાં સૌથી વધારે કિલ અત્યારે મારા થઈ ગયા. એવામાં હું ઇનેમીને શોધવા માટે નીકળી ગયો. તો આ બાજુ કોઈ હતું નહીં, તો હવે શૂટિંગ રેન્જની સાઈડ હું જોવા જઉં છું કે ત્યાં કોઈ છે કે નહીં. જુઓ આગળ શું થાય છે. અહીંયા એક ગાડી હોય છે ને, ગાડીના જોડે 2 જણા ઊંઘ્યા હોય સાપ બની. તો એને મારા ઉપર શોટ માર્યો, AKMમાં સપ્રેસર લગાવ્યું અને એવામાં જ મારા ટીમમેટ થઈ ગયો નોકઆઉટ. તો હવે એને બચાવવા માટે ત્યાં જવાનું હતું અને નંબર 2 ઉપર પણ એના ઉપર પણ રસ થઈ ગયો. 1 તો અમારો કમ્પ્લીટ ફિનિશ જ થઈ ગયો અને રિકોલ પણ ખતમ થઈ ગયું હતું. તો હવે એ ફરીથી રિસ્પોન્સ તો થાય નહીં. તો હવે નંબર 1નો જે ભાઈએ માર્યું ટાયસને, તો એ ટાયસનને તો મારવું જ પડશે ગમે તે કરી. હવે જોઈએ આપણે લઈએ એના જોડે રિવેન્જ. તો આપણે અહીંયા ગાડી ઊભી રાખી અને એવામાં ટાયસનભાઈનો ફૂટસ્ટેપનો અવાજ આવ્યો. ટાયસનભાઈને યુઝીથી મારી દીધા આપણે. બે ત્રણ સ્મોક કરે, ટાયસનભાઈની પેટી લૂંટી, એની હેલ્થ વધારી અને નીકળી ગયા સર્કલમાં જવા માટે. નવું ઝોન બન્યું એમ. હું અને નંબર 2 તો જોડે જ હતા, પણ નંબર 3 એકલો હતો. હવે નોકઆઉટ. એને બચાવી પણ શકતા નથી અમે. અને અહીંયા નંબર 2ને પડે છે કાર 98નો શોટ. તો અમે અહીંયાથી પછી નીકળીએ છીએ સર્કલમાં જવા માટે આગળ સેવરની. તો હું અને નંબર 2 પહોંચી ગયા સેવરની. અહીંયા હવે લાસ્ટ સર્કલમાં 2v3 હતું, એટલે કે અમે 2 જણા હતા, સામે 3 જણા. અને અમારે સર્કલમાં પણ જવાનું હતું ને એ લોકો. અહીંયા અમે એક ઇનેમીને તો માર્યો, પણ સામે અમારું ટીમમેટ એટલે કે નંબર 2 પણ નોકઆઉટ થઈ ગયો અને મારી હેલ્થ પણ 1 HP થઈ ગઈ. અને હવે સર્કલ સ્ટાર્ટ થવામાં 10 સેકન્ડ જ વાર હતી. તો મેં આગળ ફટાફટ સ્મોક કર્યા અને મારા ટીમમેટને બચાવવાનો ટાઈમ તો હતો જ નહીં કે
હું એને બચાવી શકું, કેમ કે સર્કલ પાછળથી આવતું હતું, એને બચાવવા જોત તો હું પણ મરી જોત. તો હવે મારા જોડે બે રસ્તા હતા, એક તો સ્મોકમાંથી આગળ જવું અથવા તો બગ્ગી લઈને આગળ જવું. તો ફટાફટ મેં બગ્ગી ઉઠાવી અને હું એન્ટર થયો સર્કલમાં. સર્કલમાં જેવો આવ્યો એવો જ સામેથી એક ઇનેમી આવે છે. આપણે નેટ પિન કર્યો એના ઉપર મારવા માટે, પણ એ તો ચાલાક લોમડી બહાર આવતો રહ્યો. નેટ પડ્યો એ આ બાજ આવતો રહ્યો. હવે જુઓ શું થાય છે આગળ. એક જ જણ બચે છે, એ અહીંયાથી સ્પોટ થઈ જશે. જો સામે સાપ બનીને ઊંઘ્યો જો એટલે જાય. આપણે બેગમાંથી 2 મોલી કાઢી અને મેં ફેંકી, મોલીમાં સળગી ગયો ભાઈ. ફાઇનલી ચિકન. થેન્ક યુ સો મચ. સી યુ નેક્સ્ટ વિડીયો.